આજે માત્ર રાજુલા નગરપાલિકામાં જે આંદોલન ચાલી રહ્યું છે કે જે સફાઈ કામ કરી રહ્યા છે, જે ગટરમાં સફાઈ કામ કરી રહ્યા છે, એનું જે આંદોલન ચાલી રહ્યું છે એમાં ફક્ત માંગણી એટલી છે કે અમને પૂરા દિવસમાં કામે લ્યો અને અમને કાયમિક કરો. કાયમિક ન કરો તો અમને નગરપાલિકા એમના સમાવેશ કરી લે, જેથી કરીને અમને જે છે એ યોગ્ય વળતર મળી રહે કે જે લઘુત્તમ વેતન ધારો જે છે એ મળી રહે. અત્યારે તો માત્ર જે છે એ અમરેલી જિલ્લાના જે કાર્યકર્તાઓ જે છે સમસ્ત વાલ્મીકી સમાજ ગુજરાત સાથે જોડાયેલા એ જ આવેલા છે. જો ટૂંક સમયમાં આ માંગણી સ્વીકારવામાં નહીં આવે તો ગુજરાતભરના સમસ્ત વાલ્મીકી સમાજના સાથે જોડાયેલા લોકો અહીંયા આવશે અને આ માંગણી અમને સ્વીકારવી જ પડશે. જે આ આંદોલન ચાલી રહ્યું છે એ માત્ર હક ને અધિકાર માટેનું છે અને એ જે બહેનો કરી રહ્યા છે, આ નગરપાલિકાએ શાસન અને પ્રશાસને આમની માંગણી સ્વીકારવી જોઈએ એવું અમારું સ્પષ્ટપણે માનવું છે. આજ રોજ નગરપાલિકાનું જે આપણી આંદોલન ચાલી રહ્યું છે ત્યાંથી લઈને પ્રમુખશ્રીના ઘર સુધી અને ત્યાંથી બાબા સાહેબની જે પ્રતિમા છે ત્યાં પુલાર કર્યા અને આજે 8 દિવસથી રાજુલાના સફાઈ કામદારો હડતાલ ઉપર હોય તો તેનું આ નગરપાલિકાનું કઈ પાણી હલતું નથી. માત્ર ને માત્ર આ સમાજનું એને શોષણ કરવું હોય તેવી નીતિ સામે અમે સતત વિરોધ અત્યારે કરી રહ્યા છીએ અને આવનાર સમયમાં જે અમારી માંગ છે એ સ્વીકારવામાં નહીં આવે તો પછી રોડ રસ્તા પણ બ્લોક કરવાની ફરજ પડશે. તો ખાસ કરીને જે વારા પ્રથામાં 120 કર્મચારી છે અને 35 રોજમદાર છે, તો જે વારા પ્રથામાં છે 15 દિવસના તેને ફૂલ ટાઈમ કરવા જોઈએ અને આવો કોઈ સરકારમાં પરિપત્ર નથી, કોઈ નગરપાલિકામાં નથી, કોઈ આરસીએમ ઓફિસમાં નથી કે આ લોકોને 15 દિવસના વારામાં કામે રાખવા. એક જાતનો આ પરિપત્ર જે બનાવ્યો છે એ માત્ર ને માત્ર નગરપાલિકા દ્વારા એક અમલીકરણ છે, બાકી આખા ગુજરાતમાં કોઈ સરકાર દ્વારા પરિપત્ર